અને સુના લાગે એ જીહાવજો ના ઢાણ રે ગાંડીગીર ના રાજા આવી ભૂમિયું રે પુકારે ભોળાય બાળને કે ઝૂંપડે જીવતર ને ગાળું અને આયા મહેમાનો ને દૂધ થી વાળું અરે ઝૂંપડે જીવતર ને ગાળું આંગણે રે દૂજાણા ગોરી ગાયના અન ગમ કેસે જ્યાં વલોણા ના ઘમ કાર મેલો ના મેલધી એ દિવાલી રે ગમને અમાણી ઝૂંપડી અને શિવના ચરણ પખાળી પખાળી અને ગાંડીગીર માંથી આવું છું તારા ભાગ્યમાં હોય ને તો એક ઘૂંટડો ભરી લે ગંગાજીએ જવાની તારે જરૂર નહીં પડે એવી અમારી ગાંડીગીર છે હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ કેલુડી મામા પવિત્ર શબ્દ લાગ્યો હોય ને તો ગાંડીગીરની પાછળ લાગ્યો છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2003, 2004 અને 2005 આ ત્રણેય વર્ષમાં દુહાસનમાં હું ફર્સ્ટ આવ્યો હતો. કવિતાઓ ઉપર જે માણસ કાયમના માટે જેના રોટલા રળે છે ઈ ભગત બાપુનું 9 વર્ષની ઉંમરે કોઈ આગમ ભાખ્યું હોય તો એ મારા દાદા એટલે કે એની ચોથી પેઢી સીધી લીટીનો વારસદાર થાવ. આ બધાય પોતપોતાની રીતે સ્ટેજ સુધી પૂગ્યા છે. મનોજભાઈ થી માંડી આ બધાય એક દી મહ બેઠી માથે મહ બેઠી જોને માણા એ તો આ લગ્ન ઉતરશે નહીં. હે ખોડલે ખેલવા બાળને માવડે યાદ તર છોડ માં જોગ માયા ડમરુય ડડંકર બાહ જટંકર શંકર દે કૈલાસ સરે હે પરમેશ્વર મોદ ધરી પશુપાલન કામ પ્રજાલન નાદ કરે જી કામ પ્રજાલન નાદ કરે. ઈ હાવત જેવો થઈને મારી પાસે આવ્યો ને તો બાપ દાદાની કહું પણ ઈ પરિપૂર્ણ તારામાં સત્તા હોય નિભાવવાની હોય તો એ બેટા વાત બાપ દાદાની અને સાંભળવા હાબદો થાની. પછી ન્યા માલઢોર સારી માલઢોર સારતા સારતા ગાઈએ ને વણી બાપા ખીજાય પછી બંધ થઈ જાય ને વણી પાછા ગાઈએ ને એવું બધું કરીએ એટલે આનંદ માણતા હોય. પણ આજ આનંદમાં મને નાના મોટા કાર્યક્રમમાં મામા ક્યાંક ક્યાંક બોલાવે ત્યાં હું ડુઆસન ને એવું કંઈક બોલું કે માં અમે બાળક તારી બોર્ડિંગ ના પાછો માવતરી અમણું મઢડા વાલી માં. શાંતિકરણ જગભરણ તું ગડાણ ઘણા બહુ ઘાટ નમો તને આદિ નારાયણી મારી વિશ્વરૂપ વૈરાટ. જગતના ચોકની અંદર આખા જગતના ચોકમાં આ ગાયકીનો લાભ કેમ મળે કે જેથી કલાકારની ઓળખ થાય અને કલાકારને પણ ક્યાંક ઉપયોગી થાય તેવા હેતુ સાથે. અને મિત્રો આ બેકગ્રાઉન્ડમાં આમ તો કોઈ પરિચયની જરૂર નથી. અહીંયા ગરવા ગીરનું સાનિધ્ય છે. ગીરની અંદર બેઠા છે ગુંદરણ વિસ્તારના નેહડાની અંદર અને આ ગીર વિસ્તારના અનેક કલાકારો મારી સાથે છે. કલાકારની ગાયકી બધા સાંભળતા હોય છે અનેક સ્ટેજ ઉપર કાર્યક્રમોમાં પણ એમને એક મર્યાદા હોય છે કે દુહા છંદ લોકવાર્તા લોકસંગીતની વાતો પણ અહીંયા એમના જીવનની વાતો આ વિસ્તારની તેમની દિનચર્યાની વાતો મિત્રો કરવી છે. ગીરનું સાનિધ્ય છે. અનેક કલાકારો જોકે બધા ડાયરા કરે છે પોતાના કાર્યક્રમો પ્રોગ્રામ કરે છે એવા કલાકારો છે અહીંયા. વારંવાર આપણે કાર્યક્રમમાં વાત કરતા હોય જોકે અનેક વાત કરશું ક્રમશ કાર્યક્રમમાં પણ વાતની શરૂઆત ધીરે ધીરે કાર્યક્રમમાં કરીએ. પરિચય કરાવું તો રાજાભાઈ ગઢવી છે મારી પ્રથમ. ગુંદરણ અને પ્રેમનગર નેસ કહેવાય છે ત્યાં એમનું રહેઠાણ છે તે આપણા કાર્યક્રમમાં પધાર્યા છે. રાજાભાઈ ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે. મારી ડાબી બાજુ મનોજભાઈ ગઢવી એટલે આમ તો મનોજભાઈ મારું તરીકે ઓળખે છે રૂસલપરા બરોબર રસલપરા ગામના છે અને એ પણ આપણા કાર્યક્રમમાં આજે પધાર્યા છે. મનોજભાઈ તમારું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. ફરીવાર જમણી બાજુ જઈએ તો અમારા ભીમભાઈ ગઢવી એ પણ અહીંયા ગુંદરણ ગામના જ છે. એની પાસેથી પણ આપણે એમનો પરિચય એમની જીવનની વાતો એમનું લોક સાહિત્ય બેકગ્રાઉન્ડ એમના એ દુહાઓ બધું સાંભળવાનું છે. એટલે ભીમભાઈ ગઢવીનું પણ કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત છે. અને ત્યારબાદ આગળ મિત્રો ડાબી બાજુ રામસિંહભાઈ ચારણ એટલે કે એ પણ ગઢવી છે અને સોશિયલ મીડિયા મારફત
એક એની ઢબ છે, એક એમની ઓળખ છે કે રાજબાની સ્ટાઇલમાં અનેક દુહા છંદ સોશિયલ મીડિયામાં લોકોએ ખૂબ આવકાર્યા છે. એવા રામસિંહભાઈ ચારણ પણ આજના સુરીલા સંવાદમાં મિત્રો આપણી સાથે જોડાયેલા છે. રામસિંહભાઈ તમારું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. અને મિત્રો છેલ્લે આપ જોઈ શકો છો કે મેરાવણભાઈ ગઢવી જામવાડા વિસ્તારમાંથી આવે છે, જામવાડા કહેવાય છે ત્યાંથી, એ પણ આજે કાર્યક્રમમાં આપણી સાથે જોડાયેલા છે. અને સરસ મજાના એક દુહા છંદ લખે છે એવા મેઘરાજભાઈ પણ થોડી વારની અંદર આપણી વચ્ચે આવશે, એ પણ તેમનો જીવન પરિચય કરાવશે. બધા જે કંઈ કલાકારો આવેલા છે ચારણ સમાજમાંથી, બધાનું ખૂબ ખૂબ સુરીલો સંવાદ કાર્યક્રમ અમારા દર્શક મિત્રો બધાનું ખૂબ ખૂબ પ્રથમ તો સ્વાગત કરે છે. મળે છે મિલન એટલે સૌ કોઈ હરખાય છે. અમારી આ પત્રકારની શૈલી છે. તમારે તો દુહાની અંદર અલગ રીતે આવકાર થતો હોય, પણ અમે આવી રીતે કહીએ કે મળે છે મિલન એટલે સૌ કોઈ હરખાય છે, અને શબ્દોથી મળી જતા સૌ કોઈ હરખાય છે. વૃક્ષ એ લઘુ માળો છે જિંદગીની યાદોનો. આ વૃક્ષો છે ને એ લઘુ માળો છે જિંદગીની યાદોનો, પ્રવાસી પંખી તણા ટહુકા આજે હરખાય છે. અને કોનું મિલન થયું છે જુઓ તો ખરા, કોનું મિલન થયું છે જુઓ તો ખરા, આ કલાકારનો આખો ડાયરો આજે સૌ હરખાય છે. સમયાંતરે વચ્ચે વચ્ચે મનોજભાઈ આવું આવશે, પણ આપણે રાજાભાઈથી આમ તો શરૂઆત કરીએ. પ્રથમ આપણે રાજાભાઈ બધા કલાકારો પ્રથમ દુહા છંદ બધા બોલીએ 1 by 1, એટલે આપણે ઓળખ થાય. પછી બેઝિક પરિચય લેશું. પરિચય પછી પોતાનું એક સાહિત્યની ઓળખ હોય. હું કહું તો મારું સાહિત્યનું એક બેકગ્રાઉન્ડ હોય. હું કાર્યક્રમમાં જાઉં એટલે લોકો એક અપેક્ષા રાખીને બેઠા હોય કે વિજયભાઈ આ 5-7 મિનિટ હોય એને હાઇલાઇટ વાળી હોય. કોઈ સપાકરાથી ઓળખાતો હોય, કોઈ દુહા છંદથી, કોઈ વાત કરતો હોય ત્યાંથી એની ઓળખ થતી હોય. એ રાઉન્ડ પણ લેશું. પ્રથમ આમ તો આપણે કાર્યક્રમની શરૂઆત દુહા છંદથી જ કરીએ. તમારાથી શરૂઆત કરીએ રાજાભાઈ. કે દુઃખ હરણી કુળદેવી જન કરણી કરને સગાય, હા પણ મારી જાગર જુગમાં જોગણી આ તો પરગઢ પીઠળિયાય. મનોજભાઈ પણ આજ આનંદ આજ ઉસરંગ અને આજ નેનો માને, પણ સખી અમાણા શેરમાં એ આજ કાંચન વરસામે. રામસિંહભાઈ નહીં. માડી વ્રત લીધું વરવડી તણું, અન દાન દાન દેવા દાન, પણ લેવાના તારે હેવા નહીં. હા એ તને ધન ધન સોનલ માત. હે આ તો મુસવાકી અન માથે પાઘડી, અન જેના ખંભે ખંભે સિરોહી તલવાર, પણ જેના આંગણે ઘોડા થન ગને, હે અમારો ભલો રે કાઠિયાવાડ. વાહ વાહ. પણ અહીંયા ડાલા મથા ડણકતા અમારી ઘરમાં ડાલા મથા જોન ડણકતા, અને એની ડણકે ગજાવતા ગાંડું ગીર. ક્યા બાત. પણ નરસિંહ મુખથી હાદુળાના મુખથી હેંજળ ત્રંબકતા, એ અમાણી હોરઠની નવલી નાદિયું તણા જોન નીર. જય હો જય હો. માહોલ મળ્યો છે. ગઢવી સમાજ ચારણ સમાજ બેઠો છે. હું એ વચ્ચે લાભ લઉં. ભાન બે ભાનમાં માત તુજને રેટા વિચારી બાપનું નામ દીધું, અમ ચારણો જન્મથી પક્ષપાતી બની શરણ જનની તણું એક લીધું. તે લડાઈવા લાડ મોટા કર્યા અને પ્રથમ સત્કાવ્યના દૂધ પાયા. હે ખોડલે ખેલવા બાળને માવડે યાજ તર છોડ માં જોગ માયા.
સમગ્ર ભારત દેશ આમ પિતૃ પ્રધાન છે, લખીએ પાછળ પિતાનું નામ, પણ આમ માતૃ પ્રધાન છે. ભારત માતા લાગે. આ સમજવા જેવું. કે આ વાત કરીએ તો અડધી કલાક લાગે, અડધી કલાકનો સમય, પણ આપણે ભારત દેશને ભારત માતા કીધી. રામ હોય, કૃષ્ણ હોય, માની કુખે જન્મ લેવો પડ્યો છે. કોઈ પણ ઈશ્વર હોય, શક્તિ હોય, પણ જન્મ લેવો પડે સૃષ્ટિ ઉપર તો માં જોઈએ. એટલે માતૃ પ્રધાન દેશ છે. દર્શક મિત્રો, બધાનો વન બાય વન એટલે કે વારા ફરતી પરિચય કરીએ આપણે. એમની એક જીવન હોય છે, જીવનની પણ શૈલી હોય છે, પોતાનો એક જીવનનો નશો હોય છે, સાથે એક ગીરનો નશો હોય છે. બધાને જીવન મળ્યું છે ને એ જીવન એ અલગ છે, અને ગીરમાં જીવન મળે ને એ પુણ્યશાળી આત્મા કહેવાય પાછા. એટલે રાજાભાઈ, આમ તો તમારી થોડીક વડીલ છો આ ક્ષેત્રમાં, આમ તો આમાંય વડીલ છો તમે, એટલે તમારો થોડોક પરિચય, આમ તો લોકો ઓળખે આ વિસ્તાર, પણ સમગ્ર જગત જોઈ છે કાર્યક્રમ. થોડોક પરિચય અને ગીરની થોડી વાતથી આમ તો શરૂઆત કરીએ કાર્યક્રમની. જી, આમ તો વિજય મામા આમાં આ ક્ષેત્રમાં વર્ષો થઈ ગયા છે. આમ તો 25-30 વર્ષ થઈ ગયા છે. અને ડીડી ભારતીના માધ્યમથી આમ તો આ બીજી વાર આવવાનું થયું છે તમારા સ્ટેજ ઉપર. થોડા ટાઈમ પહેલા ઘણા વર્ષ, 2-4 વર્ષ થયા છે કદાચ, તમે ઇન્ટરવ્યુ લગભગ બધા કલાકારોનું લ્યો છો. ખૂબ ધન્યવાદને પાત્ર એ છે તમારી ચેનલ કે આજે નવા છોકરાઓ બધા તૈયાર થયા છે ને જોવાના. માનો કે ભીમભાઈ હોય, મેરાઉનભાઈ હોય, અમારા રામસિંહભાઈ હોય, મનોજભાઈ હોય, મેઘાભાઈ હોય, આ બધાને આની વાણીથી સ્ટેજ મળવાનું છે. કોઈ હાથ પકડીને કોઈ સ્ટેજ ઉપર એ કંઈ કોઈને લઈ ગયા નથી. કોઈ કલાકારોએ હાથ નથી પકડ્યા જેટલા બેઠા છે ને. હા, તમારા માધ્યમથી કહું છું, એમને કોઈ કલાકારોએ એમ કે માનો કે હું આને લઈ ગયો તો ફલાણો લઈ ગયો તો, ના, એનો પરિચય કરાવો. એને કદાચ આમાં બોલવામાં એ બધા અચકાય હોત, ગાતા તો હોય જ બધા. તમે એનું ઇન્ટરવ્યુ લ્યો ને એટલે એને યાદ ન આવે, પણ કોઈ કલાકારે એની આંગળી નથી પકડી કે માનો કે તમે વી આવો. આ બધા પોતપોતાની રીતે સ્ટેજ સુધી પૂગ્યા છે. મનોજભાઈથી માંડી આ બધા, મેઘાભાઈથી માંડી, ભીમભાઈ હોય, મેરાણભાઈ હોય કે ભાઈ રામસિંહભાઈ હોય, મને તો આમાં વર્ષો થઈ ગયા છે. અને ગીર છે, ગીર એટલે આપણે ગમે બહુ. કારણ કે ભીખુદાનભાઈ નિવૃત્તિ લઈ લીધી, ઘણી વાર કહેતા હોય કે જગત જેથી જાકારો દે તેથી એને ગીર આવકારો દે. અને આજનો જે તમે આ એપિસોડ લેવા માટે આવ્યા છો, ખરેખર આજ સોમનાથ દાદાના સાનિધ્યમાં ખૂબ સારો કાર્યક્રમ છે. અને આપણે અહીંયા આનંદ કરી રહ્યા છીએ. અને ગીર વસ્તુ એક એવી છે, માણસો એટલા બધા બહારના માણસો આવે છે, અહીં રિસોર્ટોમાં એટલા બધા આવે છે ગીરમાં રહેવા માટે, સિંહને જોવા માટે, તો એ બધી વસ્તુ અમને મફત મળે છે. ઓલા પૈસા બગાડીને આવે છે ને, અમને મફત મળે છે. આનંદની વાત તો એ છે, નેચરલ હાવ મળે. તમે તમારે વેરાવળથી આવ્યા હોય, પણ બપોરે આપણે નેહડે બેઠા હતા ત્યારે તમે એમ કીધું કે વાહ, આવો હવામાન અમને ન મળે. તો આવું હવામાન દુનિયામાં કોઈ નહીં મળે, ગીર જેવું હવામાન કોઈને ક્યાંય નહીં મળે. અને વાત રહી કે જેટલા છોકરાઓ તૈયાર થયા છે એને આ મીડિયાના માધ્યમથી ખબર પડી ગઈ ને કે વર્ષોથી અમારા બાપદાદા ગાતા જ આવે છે. અમારા બાપદાદા ગાતા હતા એવું અમે કોઈ નથી ગાતા, પણ એ નહોતા આવતા બજારમાં. શું કામે કે તેથી આ વ્યવસ્થા નહોતી. માનો કે તમે એક શબ્દ બોલો, અત્યારે આ બધું રેકોર્ડિંગ થયું, તમે પછી તમારી ચેનલમાં મૂકશો, કોઈ કે આમાં ઓલા ભાઈ આને લઈ આવો, આને બોલાવા. આ નેચરલ બારોબાર નીકળ્યા એટલા માટે કે હવે ખરેખર બધા જેટલા બાકી ચારણ તો બોલી જ શકે બધાય. તમે એમ કીધું બધા ગઢવીનું હશે, અમે ડાયરો કરીને બેઠા છીએ. અને ગીર તો આપને ગમે છે એટલે એકાદી કડી રાજભાની લખેલી કે હરિજાળી છે રૂડી અને પવિત્ર પ્રેમ ગેલુડી, કે અમારી હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ગેલુડી. ડુંગરાટો છે એ દીપતી કેવી અમારી સંધ્યા રૂડી સાંજ. લાલ પાઘડીએ કોઈ લાડડો રૂડો એ વીરવું બોવર રાજ વાદળી જુવાર ના લેતી એની જાનડી જુ જાન માગેતી, કે હરિયાળી ગીર છે રૂડી અન પવિત્ર પ્રેમ ગેલુડી. આનંદ છે, નિજાનંદ કે ને, એક અંદરનો નિજાનંદ હોય છે. લોકોને આનંદ કરાવવો એ આનંદ કરાવવા પૂરતી,
અને પોતાનો નિજાનંદ વિશે રામસિંહભાઈ, પોતાનો નિજાનંદ, આપણો અંદરનો રાજીપો તો અહીં થાય, જગ્યા ઉપર આવે ને તો. રામસિંહભાઈ, તમારાથી શરૂઆત કરીએ. એકાદો હજી દુહો સાંભળવો વચ્ચે મારે. હા, મનોજભાઈને લેવા છે, પણ મને આમ એમ થાય કે પહેલાં દુહો સાંભળી લઉં રાજબાનો એકાદો. રામસિંહભાઈ, તમારું બેઝિક, કારણ કે રાજબાના ચીલે પોતાને એક ઢબ અલગ હોય દરેક કલાકારની. ગાવાની એક અદા અલગ હોય, એની રચના બોલવાની સ્ટાઇલ અલગ હોય. આ દુનિયામાં જેટલા કલાકારો છે ને પોતાની રચના પોતાની એક અદાથી અલગ રીતે રજૂ કરતા હોય, બધાની સેમ નથી હોતી. એક લખાણી છે, કાવ્ય એક રચના, મેરણભાઈ, પોતાની પણ એક શૈલી હોય, પોતાનું ભળતું હોય ક્યાંક ભાવ, એમાં તો જ લોકો સ્વીકારે. પોતાનો ભાવ ભળે ને, એ ભાવ અલગ હોય દુનિયાથી, એટલે સ્વીકારે. ઘણીવાર આપણે જોતા હોય 60 વર્ષ 70 વર્ષ જૂની રચના હોય, અત્યારે લોકો ખૂબ વાયરલ થાય છે. એનો અર્થ એ કે એનો ભાવ કંઈક અલગ છે, લોકોએ એનો ભાવ સ્વીકાર્યો છે, એને લીધે સ્વીકારે છે. રામસિંહભાઈ, થોડો તમારું દર્શક મિત્રોને તમારી શૈલીની અંદર પરિચય કરાવો. મામા, આમ તો ડુવાસન ભાઈએ કીધું એમ અમે નાનપણથી સારણ સબ સરસ્વતીને ખોળે ને ગીત રામાયણ ગાય. પણ હું તો માલઢોરમાં હું જાઉં છું, એટલે માલઢોરમાં આમ ગાતો ને બોલતો મારી રીતના. પણ આ સોશિયલ મીડિયાનું એ તો કઈ એટલી બધી મને ખબર નથી. મેં હજી કોઈ સુધીમાં કોઈ પણ વિડીયો કે કોઈ વસ્તુ આમ ચોખ્ખું કરીને સારું દેખાય એવું નહીં, ભડભૂત થઈને જ મૂકી દઉં એમણે. પણ દુનિયા એમ સ્વીકારે છે કે આમાં અવાજમાં ફોરમ રાજભાની આવે છે, અને અહીં સુધી કે 42,000 કે 45,000 મારા ફોલોવર જે છે તે, પણ મિલિયનની માથે મારા વિડીયા છે 7, 8, 10. પણ મારું બધું અવાજને લીધે અહીં સુધી પહોંચાડનાર રાજભાથી આ મારો મેં ત્યાં સુધી વિડીયા પોગાડેલ છે. એની મને ત્યાં સુધી કેવી રહ્યું છે કે ક્યાંય પણ કોઈ બી વસ્તુમાં બોલ્યા પહેલા એટલું વિચારવાનું, ક્યાંય શબ્દોમાં ભૂલ ન થવી જોઈએ. બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર તું બાહિર બોલ. એટલે મેં શરૂઆતમાં રાજભાની એક કડી જ ગાઈ હતી કે એવા આંગણે રે દૂજાણા ગોરી ગાયના, અન ગમ કેસે જ્યાં વલોણા ના ઘમ કાર મેલો ના મેલધી, એ દિવાલી રે અમને અમાણી ઝૂંપડી, એવી વાલી રે અમને અમાણી ઝૂંપડી. આ મામા ઇન્દ્ર ભારતી બાપુ એનીએ મારું સ્ટેટસ રાખ્યું હતું. એની બાબુભાઈ ગાધે કરીને એની આ વિડીયો મારી પાસે મેગ્યો. એના ગુરુ છે ઇન્દ્ર ભારતી બાપુ. ઇન્દ્ર ભારતી બાપુએ સ્ટેટસ રાખ્યું, એમાંથી મોજ રાજકોટ વાળા એની આમાં મને એની સહી. એટલે મને તો એટલી બધી ખબર નથી, બીજા કહેવા માંડે તું તો હારું બોલે ને હારું ગાય. હું કઈ મામા કઈ લખતો નથી, પણ મેં એક ડુઓ લખવાની કોશિશ કરી હતી ખાલી. હું મને આખો ઓલું નહીં કે ભાઈ હું લખવાનું મારું જ ગયેલું નહીં, બધું બધાય પણ હોતું નથી ને બધું બધાને આવડતું નથી. એટલે મેં ખાલી લખવાની એક ડુઆની કોશિશ કરી હતી. ડુઆનું કીધું એટલે કે મઠડા તણા તું મઠવાળી અને શક્તિ થઈ સોનબાયું, પણ આજ ઉજાળી તે ચારણ નાથ, એ મારી સુજાડણ તું સોનબાયું. ઉજાળી માં તે ચારણ નાથ, અને અમને આજ આ કેડે જો તે હુજાડ્યો હોય ને તો હોનભાઈ તે હુજાડ્યો. હા, ઈ તો મામા. એટલે એવું મારો બધો પરિચય છે. તમારું થોડુંક આ આપો. રહેવાનું ધાવા ગામમાં. મારું ગામ તો ધાવા છે. મૂળ ગામ તો મારું આ જ છે, નેહડું, પ્રેમનગર નેહ જ મારું નેહ છે. મારો આયના નાનપણનો આયના છે. પછી ધાવા વહી ગયા છે 25-30 વર્ષ. પછી ત્યાં માલઢોર સારતા સારતા ગાઈએ ને વણી બાપા ખીજાય, પછી બંધ થઈ જાય ને વણી પાછા ગાઈએ ને એવું બધું કરીએ. એટલે આનંદ માણતા હોય. પણ આ જ આનંદમાં મને નાના મોટા કાર્યક્રમમાં મામા ક્યાંક બોલાવે, ત્યાં હું ડુઆસન ને એવું કંઈક બોલું. પછી બીજું કઈ ઓલું નહીં, મને ડુઆસન ને સપાકરા ને એવું થોડું ઘણું મારું બોલું છું. પણ છતાંય લોકો એમ કહે છે મહેનત કરતો રહે, એટલે તું તારા અવાજ પ્રમાણે એમ કહે છે. પણ અવાજ મારો રાજભાને લીકે છે ને, એટલે હું એટલા ભલે ભૂગ્યો છું. બાકી તો પૂગવું બહુ અઘરું પડે મામા. નહીં, હવે આ લોકોનો પરિચય થશે. હા, અનેક લોકો સુધી પહોંચશે. હા, ઈ પાકો. આમ તો મનોજભાઈ જે સમૂહ લગ્નમાં આપણે નિહાળીએ છીએ, રાજપરા રાજબા જે અનેક ગઢવી ચારણ સમાજમાં સમૂહ લગ્ન કરાવે છે, ત્યાં એમની
હાજરી હોય છે ત્યાં આપ નિહાળતા હશો આપ મનોજભાઈ. છતાં પણ આ તો મોટું પ્લેટફોર્મ છે. તમારી જીવનની વાતોથી કદાચ અજાણ હોય લોકો, એવું પણ બને. તમારી રીતે, તમારી શૈલીમાં. આમ તો વિજય મામા હું રાજા કાકા પછીનો જ કલાકાર છું. આ બધા અમારા જુનિયર છે. રાજા કાકા પછી હું કારણ કે હું 14 વર્ષ જુનાગઢ બોર્ડિંગમાં ભણ્યો સોનલમાંની. અચ્છા. હા, અને મને લગભગ 3 થી 4 દુહા આવડતા હતા ને ત્યારે મને મઢડાનું સ્ટેજ મળી ગયું હતું. અચ્છા. હરસુરભાઈની સાથે, ભીખુદાનભાઈની સાથે બેસીને હું ગાતો. પણ પછી મારું મૂળ વતન રસુલપરા છે, એટલે રસુલપરા મારા મેરેજ પછી આવી ગયો રહેવા માટે. અને રાજા કાકાના સપોર્ટથી મને પ્રોગ્રામ મળતા આ બાજુ. અહીંયા જે પ્રોગ્રામ બધા મળતા ને રાજા કાકાના સપોર્ટથી ઘણી વાર એની ક્યાંય પ્રોગ્રામમાં જવાનું હોય ને એની ક્યાંક બીજે જવાનું હોય તો મને મોકલતા એમ. એટલે વધારે પ્રોગ્રામ મને રાજા કાકાના સપોર્ટથી આ બાજુ મળતા બધે. અને લગભગ કલાકારોથી પરિચિત વધારે, લગભગ કલાકારો મને પણ ઓળખે ને હું બધાને ઓળખું, મોટા કલાકારો બધાને એમ. એટલે જુનાગઢ બોર્ડિંગમાં ભણવાનો મને અવસર મળ્યો ને હું MA BEd કરેલ છું. બધામાં ભણેલો હું છું. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2003, 2004 ને 2005 આ 3 વર્ષમાં દુહાસનમાં હું ફર્સ્ટ આવ્યો હતો. અચ્છા, વાહ. દુહાસનની જે સ્પર્ધા થતી ને એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હું ફર્સ્ટ હતો. અને એમાં જજ તરીકે યશવંતભાઈ લાંબા અને કમલેશભાઈ ગઢવી આ જજ તરીકે બેસતા અને મારો ફર્સ્ટ નંબર આવતો યુનિવર્સિટીમાં. સતત 3 વર્ષ 2003, 2004 ને 2005. પણ ભોળાનાથનું સાનિધ્ય છે. રાજા કાકાએ વાત કરી એમ કે આજે ભગવાન ભોળાનાથ સોમનાથની અંદર ખૂબ મોટો ઉત્સવ છે. ને આપણા પ્રધાનમંત્રી જ્યારે ત્યાં આવ્યા છે ત્યારે બ્રહ્માનંદ સ્વામીના એક છંદથી શરૂ કરું. તોયના ગગની શંકા ન મોકો મોકો બંકા ને ઘમમમ ઘમકા ઘુઘરું કા એ ઢોલું કા ઢંકા હોવત હંકા ડમ ડમ ડંકા ડમરું કા રણતુર રણંકા ને ભેદ ભડંકા ને ગગન ધડંકા ગહરેસા એ જય દેવ સિદ્ધેસા હરણ કલેસા મદન હમેશા માહેસા જી મદન હમેશા માહેસા. વાહ મનોજભાઈ. પણ આનંદ આવ્યો. દર્શક મિત્રોને વચ્ચે વચ્ચે યાદી કરાવતો રહું. બધા કલાકારો છે, આમ તો કીધું છે, બધા પ્રોગ્રામો કરે છે સરળતાથી. પણ ઠીક છે કે આ વિસ્તાર પૂરતા હોય ગીર સોમનાથ જિલ્લામાં, પણ સમગ્ર આમ તો આખા ગુજરાતમાં પ્રોગ્રામ કરી શકે એવી ક્ષમતા ધરાવે છે બધા કલાકારો છે અને સ્ટેજના કલાકારો છે. રાજાભાઈ, હવે ભીમભાઈ છે આપણી સાથે, એ પણ આ વિસ્તારના છે ને રાજાભાઈની કૃપા કે રાજાભાઈ આજુબાજુમાં પ્રોગ્રામ હોય તો એમને એક ફરજ બને. હા, તો સ્ટેજ અપાવે છે કે ભાઈ 2 મિનિટ ગાવાનો મોકો આવે. કારણ કે ક્યારેક 2 મિનિટ ગાવાનો મોકો મળે તો 5 મિનિટ ગાઈ શકે. 5 મિનિટ મોકો આપે તો અડધી કલાક સુધી એક રાઉન્ડ કરી શકે. અરે આ વિસ્તારની અંદર રાજાભાઈ વડીલ છે કલાકારોમાં પણ, અને મોકો પણ આપે છે, એ વાતનો આનંદ છે. ભીમભાઈ, તમારી શરૂઆત આમ તો રાજાભાઈના પ્રોગ્રામમાં શરૂઆતમાં હું જોતો એટલે મને યાદી થઈ આજે, પણ તોય પરિચય આપો થોડોક. હવે મામા મારો અહીંયા નેહડું છે પ્રેમનગર ને. હું 10 નપાસ છું. એ પછી ભેહું સારતો અને ગાતો તો નિહાળેથી એમ. ગાવાનું તો નિશાળમાં જેથી પેલું બીજું ભણતો તેથી ગાતો. 5 ધોરણ આવ્યો ત્યારે ગાતો. 10માં ગાતો. નપાસ થયા પછી એ ગાતો. પણ એ ગાતો ક્યારે? હું વગડામાં ને ક્યાંય ઘેરે બેઠો હોય ત્યારે ને નિશાળમાં સ્કૂલમાં. સ્ટેજ શું છે, સ્ટેજ કેને કહેવાય, માયક કોને કહેવાય, આ વાતની મને કોઈ ખ્યાલ હતો નહીં. પણ મારી બાજુમાં મારા કાકા બેઠા, રાજા કાકા. ક્યારે જિંદગીભર આ ઋણ ન ચૂકી શકું. લાડોડી ગામે પહેલી વાર મને જો સ્ટેજ અપાવ્યું હોય, માયક કોને કહેવાય, સ્ટેજ કોને કહેવાય, તો એનો આભારી જિંદગીભર હું છું. કારણ કે આપણે ન ભૂલી શકીએ. મને ખબર જ નથી સ્ટેજ કોને કહેવાય. અને ત્યારે એને બાજુમાં બેહકારી અને મને લાડોડી ગામે શરૂઆત કરાવેલી. એટલે મારી શરૂઆત કરાવનાર રાજા કાકા ખૂબ એના ભેગો ડાયરામાં ગયા. અમે કાકો દીકરો બે ખૂબ ડાયરા કર્યા એના ભેગા, નાના મોટા ડાયરામાં. ઠેઠ બિરજુ બારોટ સુધી, રાજભા ગઢવીના સ્ટેજ ઉપર પણ મને લઈ ગયા સાથે. એવા ઘણા મોટા ડાયરાઓ કર્યા. ઉમેશ બારોટ, એવા બધા મોટા ડાયરામાં મને શરૂઆત કરાવનાર. અને છતાંય મને 2-5 મિનિટનો કે 10 મિનિટનો ટાઈમને અનુકૂળ આવે એવો મને રાઉન્ડ અપાવતા. અને ખૂબ એનો આભારી હું છું. કોઈ દી ઋણ ન ચૂકવી શકાય. એટલે પણ ગાંડીગીરમાં જ્યારે મામા બેઠા ત્યારે હું કાયમી એટલું કહું છું
કે હિરણ નદીને કાંઠે ઊભીને એક પાણીની અંજળી ભરીને હિરણ નદીના પાણીને એટલું પૂછવું કે તું ક્યાંથી આવે છે, ત્યારે હિરણ નદીનું પાણી એમ કહે કે હું ક્યાંથી આવું એ તારે જાણવું હોય ને તો ઘડીક તારી આંખ બંધ કરીને એક ઘૂંટડો લઈ લે, તારે ગંગાજીએ જવાની જરૂર નહીં પડે. એનું કારણ એ છે કે શક્તિ અને શિવના ચરણ પખાળી પખાળી અને ગાંડી ગીરમાંથી આવું છું, તારા ભાગ્યમાં હોય ને તો એક ઘૂંટડો ભરી લે, ગંગાજીએ જવાની તારે જરૂર નહીં પડે. એવી અમારી ગાંડી ગીર છે, હરિયાળી ગીર છે, રૂડી અને પવિત્ર પ્રેમ કેલુડી. મામા પવિત્ર શબ્દ લાગ્યો હોય ને તો ગાંડી ગીરની પાછળ લાગ્યો છે. અને ભાઈએ શિવની યાદ કરાવી છે, શિવની યાદી કરાવી છે, ત્યારે મામા મને એક ગમતો દુહો અને એક સંની કડી હું પણ યાદ કરાવું કે દેવા સવના દાન યનવો તો વિલાસે વિલાસે વળુંધા કરે, હા પણ જોને ગંગા ગંગા ગોથા ખાય એવો તો કોકરે જટાધર કાગડા. ભબકે ગણ ભૂત ભયંકર ભૂતળનાથ હટંકર તે નખતે હે ભણકેન્દર યંબર બાધાય બંકર બાજત શંકર પામ બજે ડમરુય ડડંકર બા જટંકર શંકર દે કૈલાસ સરે હે પરમેશ્વર મોદ ધરી પશુપાલન કામ પ્રજાલન નાદ કરે જી કામ પ્રજાલન નાદ કરે. વાહ ભીમભાઈ, હજી ભીમભાઈ અનેક દુહા અને સાંભળવાના છે પ્રસંગો. પણ જામવાડાથી આપણે મેરાવણભાઈ ગઢવી એ પણ પ્રોગ્રામ સરસ મજાના કરે છે, લોક વાર્તા પણ માંડે છે. આપણે મેરાવણભાઈ છે તે સરસ મજાની લોક વાર્તા કરે છે અને આધુનિક સાંપ્રત સમયને અનુસંધાને એમાં પરિવર્તન કરીને દુહા છન એ તો ગાય છે, પણ સરસ મજાની સાંપ્રત સમયને યુવા પેઢી સ્વીકારે ને એ મુજબ એ લોક વાર્તાના અનેક પ્રસંગો આપણે એને સાંભળતા હોઈએ સ્ટેજ ઉપર. પણ પ્રથમ આજે આપણે મેરણભાઈ આમ તો પરિચયથી શરૂઆત કરીએ તમારા. પહેલા તો ડીડી ભારતી, વિજયભાઈ આપનો ખૂબ ખૂબ આભાર મામા. ધન્યવાદ. કારણ કે શરૂઆત છે ને સંઘર્ષ છે ને એ માણસનો શૃંગાર છે. તો હું આમ તો નેહાય ચારણ ગાંડી ગીરમાંથી અમારું મેન મૂળ ને કનકાઈ બાણે સોડવડી મામા, અને મારી પોતાની નામની ઉપાધિ છે કે મેરામણ ગઢવી ગીર કવિ. હવે શું કામ, ઘણા મસ્ત કવિ હોય, ઘણા રાજ કવિ હોય, ઘણા અલગારી કવિ હોય. તો મામા હું ગાંડી ગીરમાંથી આવું છું, જન્મો ગાંડી ગીરમાં છું. તો ગાંડી ગીરનું કંઈક માયતમ વાહેરીએ અને હું એવી મામા ઉજળી પરંપરામાંથી આવું છું. ખાસ ડીડી ભારતીના માધ્યમથી દર્શક મિત્રોને જણાવવાનું કે આજ દુનિયાના પડમાં વિશ્વની મહાન ગણાતી યુનિવર્સિટીઓમાં કવિ કાગના એક એક દોહા ઉપર મામા રિસર્ચ થાય છે. ઈ કવિ કાગ એટલે ભગત બાપુ, દુલાભાયા કાગ, મજાદરનો પાદર. હવે ઈ ભગત બાપુનું આગમ મારી ચોથી પેઢી થાય. હું સીધી લીટીનો વારસદાર મામા, મારી ચોથી પેઢી. હું મારા પિતાશ્રી, એના પિતાશ્રી ને એના પિતાશ્રી, એટલે કે દંતા આપા હાવ કરીને ગાંડી ગીરમાં રહેતા. એ ભગત બાપુનું આગમ ભાખેલું છે 9 વર્ષની ઉંમરે. અને ઈ પાછા કાગ પરિવારને ને અમારા અમે હાવ છે મામા સાવ અટકના, એટલે કે એને માહિલ હતો થતો. આજમાં મારા માસી જે છે એ મજાદરમાં રહીએ છે, પછી મારા હગા ફૂઈ મજાદરમાં દીધેલા. એટલે ઈ પરંપરાને ભગત બાપુનું આગમ જે દસ્તાવેજી રૂપી એક દુહો છે ને એક જ કડી હું કઈ પરંપરામાંથી આવું છું. ગાંડીગીરની નેહાઈ પરંપરા અને ખાસ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ કોઈ પણ કલાકારથી લઈ કવિ કાગનું ઋણ ન ચૂકવી શકે મામા. જેના કવિતાઓ ઉપર જે માણસ કાયમના માટે જેના રોટલા રળે છે ઈ ભગત બાપુનું 9 વર્ષની ઉંમરે કોઈ આગમ ભાખ્યું હોય તો એ મારા દાદા, એટલે કે એની ચોથી પેઢી સીધી લીટીનો વારસદાર થાવ. એણે એના ભાયા બાપુને, ભાયા બાપુ એટલે ફાટલ બિયાના મારફર ચારણ હતા, જેવા તેવા ભાયા બાપુ નહીં, એની આગળ પરિચય કરાવ્યો. તો આ જેને જેમ તેમ બોલસ, જેમ તેમ મારસ નહીં, આ ભગત બાપુ દુલાભાઈ આ દુલો જેવો તેવો નથી કે તો વળી તું કે ગેરમાંથી આવ્યો તો કેવો છે કે જેનું પંડ કર્મી અન પાછો પનો જબારાન વળી ડઢાણ પખા દોય. તો આજ ભાયા ભાયા હું તુમારે ભણવું પીએ એ દંતો કે દુલા જેવા નાગતર બીજે નો. અને શરૂઆતમાં 9 વર્ષની ઉંમરે સૌપ્રથમ ભગત બાપુને આશીર્વાદ આપ્યા હોય તો મારા દાદાએ આપ્યા છે કે દુલે રાય નાચ નો દીવો અન ક્રોડ્યા વરહ કાગ ભય જીવો
ચારણ ચીલો ચૂકવા લાગ્યા ને તૂટ્યા ધર્મ નાય તાર. ચારણ ચીલો એજી ચૂકવા લાગ્યા ને તૂટ્યા ધર્મ નાય તાર. તા તો ધન માતા ધાનુબાઈની કુખે એ દીધો ઈઝરાનો અવતાર. દુલેરાય નાથનો દીવો અન ક્રોડ્યા વરહ કાગ ભય જીવો. એટલે વારસાગત ઉજળી પરંપરાનો વારસો મામા કવિત્વનો મેળો છે. એટલે મારા નામની પાછળ ઉપાધિ લાગે છે મેરામણ ગઢવી ગીર કવિ. મેં જે દુહો કીધો, ગાંડી ગીરમાં ડાલા મથા ડણકતા, જેની ડણકે ગજાવતા આખું ગીર. નરસિંહ મુખથી હેંજળ ત્રંબકતા મેરામણ કે ગમારી ગીરની નવલી નદીયું તણા નીર. વાહ વાહ. અને ઈ ગાંડી ગીરના ખોળે મળ્યા છે. એટલે આપનો ખૂબ ખૂબ આભાર. ગાંડી ગીરમાં શરૂઆત સંઘર્ષના સમયથી લઈને મારું અત્યારે હાલ હું રહું છું જામવાળા ગીરમાં. ગાંડી ગીરનું ખોળો જેને કહેવાય. અને ખાસ અમારા નાના વળીનો નહીં એટલે અમારી એમ લક્ષ્મી આઈમાં, ભોળુડી આઈમાં, એનો પણ મામા મેં દુહો કીધો હતો કે હિંગવડાના કાંઠે માતોળા બેહણા, ભગવતી બેઠી બાટિયાણી બાઈ. પણ અહોરનીસ કર્યા આરાધના, એ અમાની લાખેણી લક્ષ્મી આઈ. એટલે ઈ ગાંડી ગીરના ખોળે જામવાળા ગીર થી આવું છું. ભણ્યો છું, કોલેજ ગ્રેજ્યુએશન કર્યા બાદ હાલ LLB ચાલુ છે. અને ભણતર સાથે અમારા સોનબાઈમાં કહેતા એમ સિક્કાની બે બાજુ છે. એક બાજુ શિક્ષણ અને બીજી બાજુ સંસ્કાર. ચારણ જો ચારણત્વથી હાલે તો દુનિયાના પડમાં કોઈ એના ભાગ્યની આડી રેખાય ન કરી. આવી મઢડાવાળીમાં કહેતા. જેમ બોર્ડિંગની વાત કરી એટલે છેલ્લી રચના મામા મારી પોતાની. આમાં વાતું કરવા બેસીએ તો હવાર પડી જાય. પણ મા ભગવતી હોનબાઈની મામા 3 બોર્ડિંગ, કચ્છ, ભાવનગર અને જુનાણું. ઈ 3 બોર્ડિંગ. ચારણ સમાજનું કોઈ પણ બાળક વધારે નહીં પણ ખાલી મહિનો, 1.5 મહિનો કે 2 મહિના ત્યાં રહી જાય. નસીબમાં નોકરી ન હોય તો રાજા આપા ન મળે. પણ સોનલ બોર્ડિંગે જે કોઈ વિદ્યાર્થી ભણી જાય અને દુનિયાના પડમાં ચારણથી હાલે તો પછી જગતના ચોકમાં એને રોકે તો અમારી અમૂલીના ટીંબાવાળી, હરકડિયાના પાદરવાળી અને મઢડાવાળી હમીર આપા મોડની દીકરી સોનબાઈ નો કહેવાય. એટલે બોર્ડિંગનો પણ વિજયભાઈ મેં લાભ લીધેલો છે. એટલે મારી ખૂબ પ્રચલિત, ઘણી વાયરલ પણ થઈ છે. કેવી હોનબાઈ માના પડકારા કે એવી સોનુબાઈ માના પડકારા, એ પરભાતે ગાને ગુંજતા. એ દીકરા જાગો ને નીંદર ત્યાગો, ઉજળાંગા દેશો ઉજતા. માન જેમ અમારા મનોજભાઈએ વાત કરી એમ કે માં અમે બાળક તારી બોર્ડિંગ ના, પાછો માવતરી અમણું મઢડાવાળી માં. અને માં અમે નિહાળ્યા તારી નિશાળના, તો સમરથ સાચો સાહેબ સોનલમાં. આવી ઘણી મારી પોતાની રચના અને ગીરની ઘણી રચનાઓ સાથે ડીડી ભારતીનો ખૂબ આભાર. જય માતાજી. વાહ મેરાનભાઈ. પણ આ તમે યાદી કરાવી સોનલમાંના 51 ઉપદેશો. હા, સોનલ એમના ચીલે ચાલીને ટૂંકમાં અત્યારે સરસ મજાનું કાર્ય કરી રહ્યા છો. કે હમણાં તાજેતરમાં ધાવામાં અનેક ગઢવીઓનું સન્માન થયું, વિવિધ ક્ષેત્રમાં નોકરી કરતા હોય. એટલે કહેવાનો ભાવાર્થ આ મિત્રોને યાદી કરાવું, દેશ વિદેશ જ્યાં કાર્યક્રમ જોતા હોય ત્યાં. ફક્ત ચારણ એટલે દુહા ગાવાવાળા એમ પણ નહીં, પણ ધરોહર છે આપણી સંસ્કૃતિ, એની વાતો, તમે કોણ છો, કયા કુળના છો, એ વાતોને ઘરે ઘર પહોંચાડવામાં, દેશ વિદેશ સુધી પહોંચાડવામાં એમની એક જવાબદારી પણ રહી છે. એક નાનકડું ઉદાહરણ આપી દઉં, આમ તો બધાને સાંભળવાના છે, આમાં તો સમય ટૂંકો પડે. પણ બળદગાડું જતો હોય ને, બળદગાડું રાજાભાઈ, બળદગાડું જતો હોય તો આપણે એવું માનીએ છીએ કે એની રાહ પકડી હોય ને, જે બેઠો હોય એ કંટ્રોલ કરે. બળદગાડું એની રાહ હોય એમાં કંટ્રોલ થાય, પણ ના, ખાલી રાહથી કંટ્રોલ નથી. ચૈત્ર મહિનો હોય, ઉનાળાનો સમય હોય, અને ખેડૂત આવનારા ચોમાસાના 3 મહિના માટેનો પાલો ભરીને આવતો હોય, દિશા આપશે. રાહ હોય ને દિશા આપતી હોય બળદગાડા, પણ એવું પણ નથી.
એટલું જ મહત્વ એની હમેલનું ને એની બળેલનું છે. હમેલ અને બળેલ કહીએ છે. જે પૈડું હોય એની બાજુમાં નાખેલું હોય ને એને બળેલ કહેવાય, અને ધૂસરીની સાઈડમાં રાખેલું હોય ને એને હમેલ કહેવાય. એટલું જ મહત્વ એ બંનેનું છે, પણ નામ રાહનું આવે. મારો કહેવાનો ભાવાર્થ એ છે, જો એ પડી જાય ને ખેડૂત ભરીને આવતો હોય તો ચોમાસાના 3 મહિના ફેલ જાય. ફક્ત બળેલ નબળી હોય તો. આ બંને બાજુ બેઠા છે ને મારો કહેવાનો ભાવાર્થ એ છે, એ આપણી હમેલ અને આપણી બળેલ છે. ખાલી રાહનું મહત્વ નથી, હમેલ અને બળેલ બનીને રહ્યા છે આજ સુધી. એટલે એ વાતનો ખૂબ ખૂબ આનંદ છે. આપણે લીલા પાણી નેસ રાજભા ગઢવીના મિત્ર છે એવા મેઘરાજભાઈ ગઢવી છે. મેઘરાજભાઈ, દુહો પણ સાંભળવાનો છે, લીલા પાણીના નેહની વાતો કરવી છે મારે, અને પ્યોર ગીર કે ને પ્યોર ત્યાંનું થોડુંક આમ તો ચિત્રણ રજૂ કરો તો પહેલાં મજા આવશે. એટલે એકાદો દુહો ઠપકારજો પહેલાં, અને પછી લીલા પાણીનો નેહ એટલે કેવો નેહ, એમ દુહામાં કેવું હોય તો કેમ કહેવાય? આમ તો જો રાજા વિજય મામા લીલા પાણીનો નેહડો કહેવાય, પણ અત્યારે તો અમે એમ કહીએ ને ક્યાં રહ્યો તો અમે એમ કહીએ કે લીલા પાણીનો નેસ, એટલે એમ કહે કે રાજભાનો નેસ, એટલે રાજભાનો નેસ કહેવાય. આમ લીલા પાણી નેસ અહીંયાથી ગાંડી ગીર. અત્યારે હાલમાં અહીંયા આવવું હોય તો ન લાગે ફોન નહીં કાંઈ, તમે ગીરમાં ઘરી જાઓ એટલે અહીંયા પૂછી લેવાનું, પછી અંદર આવ્યા પછી જાય માતાજી, માતાજીનું નામ લઈને નેહડે વહી આવો. કોઈ પણ માણસ અત્યારે હાલમાં પણ, આ ગઈ સાલની હું વાત કરું, અમારા જ ગઢી લોકો અને બાજુમાં બોર્ડરનો નેહડા હોય ને, એ માતાજીના દર્શન કરવા ગયા. અહીંયા હિંગળાજમાનું મંદિર છે, અહીંયા પણ એમ છે કે હિંગળાજમાં અહીં આપણે જઈએ ને ગાંડીગીરમાં, તો એ હિંગળાજમાં અહીં આપણે જઈએ ને આપણે એમ કહીએ કે હિંગળાજમાં અહીં જવું છે તમે ન જઈ શકો, જવું જ છે તો તમે ન જઈ શકો રાજભા. અને તમે ન વિચાર્યું હોય અહીંયા વિજય મામા આવ્યા અને આપણે એમ થાય કે હાલો જવું, એટલે તમે અહીંયા જઈ શકો. હિંગળાજમાનું મંદિર છે ગીરમાં. તો એ હિંગળાજમાનું મંદિર ગયા અમારા ગઢવીના જુવાનડા 4-5, અને એક નાનો છોકરો 4-5 વર્ષનો, એ કે નહીં બાપા મારે આવવું છે, અને બધા ગયા. હવે અહીંયા ગયા, ત્યાંથી ડુંગરમાં દર્શન કર્યા, ત્યાંથી પાછા ઉતર્યા ને ભૂલા પડી ગયા. પછી એણે કીધું કે હવે જાવું ક્યાં, જે બાજુ જોવે એ બાજુ ડુંગરા જ નકરા દેખાય, કે જાવું ક્યાં હવે. પછી એણે વિચાર કર્યો હવે શું કરું. તો એક બીજો ભાઈ હતો ને 20 વર્ષનો, એણે કીધું કે એક કામ કરો, તો કે હું, તો કે બાળ છે ને ભગવાન છે, તો કે આ છોકરાને આપણે મોર કરી, આ છોકરો જ્યાં જાય ને એની વાહ હેલું જવાનું. અને લીલાપણીનો નેહડો, અમારો જે નેહડો છે અહીંયા મંગલમાની વાત રાજભા કરે છે, જે શીતળ કરડ્યું હતું, મોટું માર્યું હતું, અને પછી રડતા રડતા જે છોકરો વાત કરે છે એ મામા હું પોતે. જે શીતળ કરડ્યું અને જનાવર કરડ્યું, હું 2.5 કિલોમીટર હાલીને આવ્યો નેહડે માતાજીને થડે, રાજભા આખી વાત કરે છે, આપણે ટૂંકમાં લઈ એ હું પોતે અટાણે. તો એને એ જે જુવાનડો હતો ને એણે માનતા કરી કે હે મંગલમાં, અમે ઘેરે જઈ પાણીએ પછી પીવું, જમશું પછી, પહેલાં તમારું શરીફળ વધારશું, પણ અમને રસ્તો મળે અને આ છોકરાને વાહ અમે હેલ્યા જઈએ. એ મામા ટૂંકમાં કહું તો થોડાક હેલ્યા 1/2 કિલોમીટર, તને રસ્તો મળી ગયો. હા, જે 9 વાગ્યે ઘેરે ગયા, ઘેરે જઈને ગાડી લઈને એક ભાઈને મોકલ્યો ગામમાં, દુધાળા ગામ છે, અહીંયાથી શ્રીફળ લઈને આવ્યા, શ્રીફળ વધારીને પછી 5 જણા જીમાં. એટલે એ મારું નેહડું. અને એ નેહડાનો એક મેં ડૂહો લખ્યો કે બલ ભીણી બલ વગડા, બલ ભીણી બલ વગડા, અનભાલ લીલા તળી ભલા, ક્યા બાત. પણ અમને ઓયડા એ દિએ મોજ મે મેઘરાજ. તો એવા ટૂંકમાં હું મારા બેસ્યા ડુહાનું મામા યાદી કરું, બે બોલી જાઉં કે જદી હોય જરૂર, જદી હોય જરૂર, અને તેદી બાપ કઈ બોલાવે, પણ એક દી પડખે ના આવે, એ તો મજબૂરી ટાણે મેઘરાજ. જેદી હોય જરૂર તેદી બાપ કઈને બોલાવે, એક દી પડખે ન આવે, મજબૂરી ટાણે મેઘરાજ. મજબૂરી હોય ને ત્યારે કોઈ પડખે ન આવે. તો એવો ડૂહો મેં બીજો કીધો, કઈ મજબૂરી હોય માનવી,
મજબૂરી હોય માનવી હા અને ત્યાં લગી સમજે નહીં કોઈ સાથ પણ આવતો નથી તારો વાત એના તો મીઠો ઈડમકો મેઘરાજ પણ આવતો નથી તારો અવાજ એ તો મીઠો ટંકો મેઘરાજ વાહ મેઘરાજ પણ મામા જેમ તમારી ફરમાશ છે એમ એક મારી ફરમાશ નાની એક જ દુહો કે ઈ કાંટો ઈ લાગે કરમે કાંટો ઈ લાગે કરમે અને આ પંડને પીડા થાય હા પણ કાઢવા કોક રાજા ભાઈ જેવા આવી જાય એ તો માનજે હેતુ મેઘરા કાંટો લાગે તો કર્મે લાગે આપણે જે દુઃખ આવે એમ એટલે ટૂંકમાં કાંટાનું લીધું જે દુઃખ આવે એ આપણા કર્મનું આવે કાંટો લાગે કર્મે તો પંડને પીડા થાય કાઢવા કોક આવી જાય તો માનજે આપણો હેતુ હોય ભલે ભાઈ નો મિત્ર ગમે આપણો હેતુ હોય ને ઈ કાઢવા આવે પણ કેટલાક લખેલા દુહા મેઘરાજભાઈ તમે? એમ તો મેં મામા આમ પુસ્તક અર્ધુક બની જાય એટલા બધા ડુહા ને ક્યાં બા આમ ગીત ને એવું બધું માતાજીના ભાવ ને એવું બધું છંદ એકાદો લખવામાં રસ વધારે ટૂંકમાં હા લખવામાં રસ વાહ. લખવામાં પછી આમ ભેહુમાં ઓલા કે એમ બેટા બેટા લખ્યા રાખી ગાયા રાખી ને એવું બધું ડુંગરાને ને સમજાવા રાખી જાડવાને પણ બીજા રાઉન્ડમાં મેઘરાજભાઈ બીજો આપણો રાઉન્ડ લેવું ને આના પછીનો એપિસોડ મિત્રોની યાદી કરાવું એમાં પોતાનું સાહિત્ય આ વાત કરીને મિત્રોની યાદી કરાવું આમની તો શરૂઆત થઈ બે શબ્દો જ બોલાણો કારણ કે મારી સાથે એ વર્ગ બેઠો છે એ એકને કલાક ટૂંકી પડે પણ મેં ખાલી 3 મિનિટનો સમય આપ્યો કારણ કે સમયની પાબંદી હોય છે પણ બીજું સેશન લેશું મિત્રો આપણે એમાં દરેક કારણ કે અત્યારે વિચારતા હશે કે આ વાત રહી ગઈ છે મારે આ વાત રહી ગઈ છે દરેકના મનમાં એવો વિચાર હશે કે આ વાત મારે રજૂ કરવી પણ બીજો રાઉન્ડ એટલા માટે જ લેશું આપણે સાહિત્ય પણ અને બનતું એવું ક્યારેક કે વિજયભાઈ આ પ્રશ્ન કરે અથવા તો કંઈ ઓળખ હોય કંઈ વાત રહેતી હોય કે એટલા સમયમાં વાત રજૂ ન થાય અંતરની ઘણી બધી એવો વાતો હોય છે કે ક્યારેક એવો વર્ગ મળે ને ક્યારેક એવું બનતું હોય છે કે આપણે ખુલવું હોય દિલ ખોલીને વાતો કરવી હોય પણ સમય નથી મળતો એવો વ્યક્તિ મળતો નથી એવો મંચ નથી મળતો અત્યારે તમારા મનમાં અનેક વાતો હશે આગળનું સેશન હશે એમાં દિલ ખોલીને એમાં પણ 2 રાઉન્ડ લેશું આપણે એટલે બધી વાતો સરળતાથી રજૂ થઈ શકે બની શકે કે કોઈ સાહિત્યની વાતો હોય કોઈ દુહાની એવી અંતરની વાત હોય એક દુહો પણ લાગી ગયો હોય ક્યારેક એવું પણ બનતું હોય તે બીજા સેશનની અંદર દર્શક મિત્રો ફરીવાર આ નવા કલાકાર સાથે દરેક કલાકાર સાથે આપણે મળીએ અને ગીરનો નિજાનંદ માણીએ જય માતાજી